દ્વારકા કે જ્યાં ચરકલા રોડ પર મકાનમાં અચાનક આગ લાગી, બીજા માળે આગ લાગતા દોડધામ મચી ગઈ। સદનસીબે આગ લાગવાની આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પણ આગ લાગી કેવી રીતે, શોર્ટ સર્કિટ કે પછી અન્ય કોઈ કારણોસર તેને લઈને કોઈ સ્પષ્ટ જાણકારી પ્રાપ્ત નથી થઈ, પણ તાત્કાલિક ફાયર વિભાગને જાણકારી મળતા જ સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવવાની જહેમત શરૂ કરી દેવામાં આવી। આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પણ આગમાં ઘરનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો છે। બીજા માળે આગ લાગતા દોડધામ મચી ગઈ। સદનસીબે આગ લાગવાની આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પણ આગ લાગી કેવી રીતે, શોર્ટ સર્કિટ કે પછી અન્ય કોઈ કારણોસર તેને લઈને કોઈ સ્પષ્ટ જાણકારી પ્રાપ્ત નથી થઈ, પણ તાત્કાલિક ફાયર વિભાગને જાણકારી મળતા જ સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવવાની જહેમત શરૂ કરી દેવામાં આવી। આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પણ આગમાં ઘરનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો છે। રાજ્યસભામાં સાંસદ મયંક નાયકની જીવન બચાવો મુહિમ। ઉત્તરાયણમાં ટુ વ્હીલર ચાલકને દોરીથી બચાવવા સેફટી ગાર્ડ અભિયાન શરૂ કર્યું। આ અભિયાનમાં વધુમાં વધુ નાગરિકોને જોડાવા માટે અપીલ કરી। સાંસદ મયંક નાયક દ્વારા છેલ્લા 10 દિવસથી અભિયાન ચાલી રહ્યું છે, જેમાં અત્યાર સુધી 20,000થી વધુ સેફટી ગાર્ડ લગાવી ચૂક્યા છે। આ સેફટી ગાર્ડ લગાવવાના કારણે ટુ વ્હીલર ચાલક જ્યારે રસ્તા ઉપરથી પસાર થાય છે અને કદાચ જો દોરી આવે પતંગની તો એ સીધી ગળા સુધી નથી પહોંચતી। ટુ વ્હીલર ચાલક 20,000 ટુ વ્હીલર ચાલક કે જેમને આ સેફટી ગાર્ડ મયંક નાયક દ્વારા લગાવવામાં આવ્યા છે।